તારીખમાં બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી। રાજકોટમાં વકફ બોર્ડના નામે દાણાપીઠમાં 3 દુકાનો દાદાગીરીથી ખાલી કરવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા અને 3 હિન્દુ વેપારીઓની દુકાનોનો સામાન બહાર ફેંકી અને બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી। વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં પણ આવ્યો હતો। ગુનો નોંધાતા ફારૂક મુસાણી સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી હતી। વેપારીઓને પોલીસે દુકાનો અને સામાન પરત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અટકાયત કરેલા તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। तो आज मुद्दे हमारा संवाददाता लकीराज વધુ વિગતો આપી રહ્યા છે। લકીરાજ, રાજકોટની અંદર વકફ બોર્ડને લઈ અને 3 જેટલી દુકાનો છે તે ખાલી કરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈ અને હર્ષ સંઘવી પણ ત્યાં મુલાકાતે પહોંચ્યા। શું છે જાણકારી? आपने जણાવી દો કે જે તાજેતરમાં વકફ બોર્ડના નામે જે નવાબ મસ્જિદ દાણાપીઠ ખાતેથી 3 દુકાનના તાળા તોડીને સામાન બહાર ફેંકી દેવાનો મામલો છે તે ચર્ચાસ્પદ બન્યો હતો। સમગ્ર મામલે જે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા વેપારીઓ દ્વારા જે ફરિયાદ એ ડિવિઝનમાં કરવામાં આવી હતી કે ત્યારબાદ 9 જેટલા શખ્સોની ધરપકડ છે તે એ ડિવિઝન પોલીસે કરી હતી। ત્યારે હવે સમગ્ર મામલે જે કાર્યવાહી થતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ટ્વીટ છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે હવે આજે જે હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા તે દરમિયાન નવાબ મસ્જિદની તેમને મુલાકાત લીધી હતી। દાણાપીઠના જે વેપારીઓ ભોગ બન્યા હતા તેમની સાથે ચર્ચા કરી હતી અને તેમને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। જી લકીરાજ, જોડાવા બદલ આભાર।